નહીં. આ મોટો ધર્મ છે. કારણ કે ભગવાન કુદરતીઓ ને એ ઓનલાઈન ચાલે છે. જે કઈ તમે કઈ કરશો, કોઈનું અહિત કરશો, કોઈનું ખરાબ વિચારશો, ચાર દિવાલમાં બેહીને કોકની ખોદણી કરશો, એ જ વસ્તુ તમારા ઘરે વર્ષે બનશે ને બનશે. માણસને કઈ નથી નડતું, નડે છે પોતાના કરેલા કર્મો. પોતાના કર્મોનું વાદળ બંધાય ને ત્યારે આ બધું આપણા ઘરે આવી થાય છે. બાકી પરમાત્માનો બગીચો છે. આ દુનિયા રહે ને સૃષ્ટિ પરમાત્માનો બગીચો છે ને આપણે એના છોડના ફૂલ થી. પરમાત્મા ક્યારે કર્માવા દે ખરો? પણ એના નીતિ નિયમોના વિરુદ્ધ જીવવા જ્યાં ના ખાવાનું ખાધું, ના ખાવાની જગ્યાએ ના બેહવાની જગ્યાએ બેઠા, એવા દુરાચારી માણસનો સંગ કર્યો. જેને ધર્મ વિશે ઘણા એવા કે અમે ભગવાનમાં માનતા જ નથી, બહુ સારું કર્યું તું નથી માનતો છે, ભગવાનને તારી કોઈ જરૂર નથી. પણ છેલ્લે તારો અંત સમય હોય, તારા પરભવની કમાણી છે એટલે તારી જાહો જલઈ છે. બાકી ભગવાન પોતે એવું કહે છે કે મહાભારતનો ખાલી નાનો એવો દાખલો આપું કે આજ તમે હું ગંગાજીના કિનારે જઈને નાહી આવી તો આપણને એમ થાય કે અમારા પાપ ધોવાઈ ગયા. કેવી છે ને? તો ભીષ્મ પિતાજી આખા જીવનમાં કોઈ પાપ નતું થયું અને આખું જીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું. પણ જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા અને કૌરવોની સભામાં ચૂપચાપ બેહી રહ્યા તો 6 મહિના માટે બાણ સજા ઉપર હોવું પડ્યું હતું. આ બધા જાણો છો ને? નકર ભીષ્મ પિતાને બીજું ઉપમા એ આપવામાં આવતી હતી, ગંગા પુત્ર કહેવાતા. તો જો ગંગાજીનો દીકરો હોવા છતાં આટલું નાનકડું પાપ ગંગાજીએ ના ધોયું તો તમારા મારા તો પોટલા બાંધી છે, ત્યાંથી ધોવાય છે. એટલે એ કર્મોમાં જો કદાચ ભાગ કરાવવો હોય, કાલ લગીન તમારા કરોડ ગુના હોય, પણ આજ દાદાની જગ્યામાં બેઠા છો, કદાચ જે કોઈ કંઈક વ્યાધિ લઈને જ આવ્યા છો. કારણ કે એક ના મારો ઠાકર અહીં બેઠા ને, તમે આયા નથી, એની મરજી થઈ છે, તમને અહીં લાવવામાં આવ્યા છે. અહીં બધાય ના આવી એકતા. ઘણા એવા છે છેલ્લા 2-5 મહિનેથી આવું કરતા હતા ને આજ આવી ગયા છે, એવાય બેઠા છે. સમજાય? એટલે એનો સમય ઠાકરની અરજી પાસ થાય તારે હોય. નકર આ ગામના જાપે આવે ને ફોન આવે ને પાછું વળી જવાની બધાથી ના હોવાતું. અને હું તો કહું બધા એમ કે મેલું ખવડાવી દીધું છે નામ, અમે પ્રસાદી ચમ રાખવી કે હું પોતે જ રહોડામાં જાઉં છું દાદાના નિમિત્તે કે જે કઈ વસ્તુને અડું એ પવિત્ર કરાવરાઈ દેજે. અને કદાચ તારો પ્રસાદ ઠાકર જમે છે ને કદાચ કોકનું ખવડાયેલું હોય, વહેલા પરોડીએ બહાર કાઢી નાખજે. એની માટે જવું પડે છે. અને હળિયું કાઢી છે, પાછા પૂછ્યું ફોન કરી કુદરત પતી જાય છે બાપુ જેદી આવું. એટલે આ કોઈ કાર્યાલય છે આ બધી એપોઇન્ટમેન્ટ લેવાનું તો એ કલાક ખુલ્લું છે. દર્શન કરો દાદાના આ પવિત્ર જગ્યા છે. આ જગ્યામાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાનું લોહી રેડ દીધું છે. અને ત્યાં તમને મને જો 1 કલાક બેહવા મળે ને, કદાચ 3 ધર્મારાના પાપ હોય ને તો એમાં ઠાકર ભાગ કરવા આવે છે. આ તો હળિયું કાઢે, અમારી પાસે ટાઈમ ન બેહાડ્યા હોય તો એક ભાંગળ બહાર નીકળે, અમારે લગેરી ઉપડે તો પેલા પ્રસાદ લઈને નીકળી જાવ. તો ગાડી વાળો માનતો ને બસમાં આવે, બધી ફ્રી વ્યવસ્થા છે. નહીં વાહન હોય તો રોકાવાની વ્યવસ્થા છે. અને બીજું અમુક જ્યાં 10-12 દાડેથી આયા છે પેલા મફતમાં, હવે એ આજ આ પ્રસાદીનું પાણી લઈને આજ રવાના થઈ જજો. કારણ કે બધા બાળ બચ્ચા બધું ઢહડીને આયા હે, કેટલાકથી આચવવા ઘરમાં કરવું પડે ને ભાઈ. અને કદાચ તમને એમ થાય તો જે રોજ આવતો હોય એ આપીશ, કડિયા કામ ચાલુ છે ત્યાં રોજે જઈજો ને જમવા મફતમાં આપી દઉં છું. પણ કામ કરજો તો રોકાયજો. વ્યાજબી વાત છે ને? અમારા બેટા ટાઈમે ઝાપોટી લે છે. 10 દાડે કેવી ઘરે જાઓ કે અમારા ઘરે શું કામ છે, અહીં અમને નડવું. મહેમાનો જેટલા ઓછું રોકાય એટલું સારું લાગે અહીં. કારણ કે વ્યવસ્થા પકડે ને ભાઈ. અને એવું તો છોકરાને શીખવાડતા જ નહીં. આ સવારમાં મારા ધ્યાનમાં આવ્યું હતું, 4-5 છોકરા માગવા મોકલ્યા હતા.
એટલે આ ઠાકર જિંદગી આખી મગન રાખશે એટલું યાદ રાખજો. આ સભામાં બેઠા હોય તો સાંભળી લીધું. એટલે હમણાં પ્રસાદીનું પતે, પ્રવચન પતે એટલે આપણે વળતી બસમાં જતું રહેવાનું. અને નકર રોકાવ હોય રોકાઈજો, કડિયા કામ ચાલુ છે, રોજ મળી જશે તમને, મફતનું કામ કરો. એટલે મુખ્ય ઉદ્દેશ એ છે કે મહત્વનો મુદ્દો એ તમને કહેવો છે કે આ તમે આ જે કંઈ બેઠા એ કોઈ કર્મચારી છે, કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે, કોઈ ખેતીવાડી કરે છે, કોઈ કડિયા કામમાં જાય છે, કોઈ હીરાના કારખાનામાં કામ કરે, કોઈ સાબુની ફેક્ટરીમાં જાય, કોઈ છૂટક રોજગાર કરે છે. અને ઘણા એવા બેઠા છે જેની પાસે આ જાય આવવાનું ભાડું નતું, કોકની પાસેથી ઉસીના લઈને આવ્યા. તો મહત્વનો મુદ્દો એ જ કહેવાનો છે કે તમે એવી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગૌરાવા જ્યાં હોય તો મારી જેવો જે બેઠો હોય, હું કોકનું નામ નહીં લઉં, હું મારું જ દઈશ કે એના હાથમાં 8-10 સોનાની વીંટીઓ પહેરી હોય, 1-2 લકી હોય, 1-2 સોનાના દોરા પહેર્યા હોય, અને જો આવો થાકી ગયેલો માણસ એની પાસે જાય કે અમારો ધંધો હાલતો નથી ને અમે થાકી ગયા છીએ, તો એવું કહે કે તમારું કામ થાય તો મારો કેટલો ભાવ, આવું કહે છે ને. ખાધું એ ત્યાં લગીને તો બોલો. અને અમે ગાળું બોલું છું, રફ છે મારો મગજ. હા, કંઈક લેવું હોય ને હું આ કરું. અહીં જે છે આ જ છે, લીમડો કડવો પણ નરવો ખરો. આ તો તમને એવું કહેવામાં આવે કે તમારું કામ થઈ જશે ને અહીં કેટલા વાપરશો, કે છે ને આવું. પેલા ભાઈનો ફોન લઈને પાણી ડોલમાં નાખ્યો. આટલું બધું કહેવાય છતાં આપણામાં સમજણ ના આવતી. ભલામણા હું કહેવું, જાહેરમાં ગાયું બોલાવડાવશો. તો એ ભગવાન, એ માતાજી જો કોઈ ગરીબ માણસ જેવાય લેવું એવું તો ક્યારેય ધર્મ કહેતો જ નથી. કદાચ મૂકી જાય તો એ સત્કાર્યમાં વાપરવું, બાકી એ પરમાત્માની સંપત્તિ કોઈ દાડો અમારેથી વપરાતી નથી, સમજી લેજો. તો એ ભગવાન, એ માતાજી જો કોઈ ગરીબ માણસ ઉસીનું પાસીનું કરીને આવ્યો હોય, અઠવાડિયા પછી એના છોકરાને રોટલા ના વાંધા હોય, તો એ માતાજી કે ભગવાન એના ભુવા કે ભગતને એવું કેમ નથી કહેતો કે ગળામાં પહેર્યો એ દોરો કાઢીને તું આને આપી દે, તમે મેં પહેરાયો છે ને. ક્યાં છે? તમે બધા મૂર્ખ છો. 100 રૂપિયામાં ઇકોમાં લટકાઈને આવો, તમારા પૈસે એ ફોર્ચ્યુનર લઈને ફરે. જાય મારી બડી નોકરી એ ખબર પડે. અને અમે તમે આવું બોલીએ એટલે અમે કર્મ કરવા જેવી છે, જે કરીએ ખાડ્યા કોઈ નોકરી કરી અડિયા કામમાં જઈ, પણ કર્મ તો કરવી છે ને. અને જીવતા લગીને કોઈ એવું સાબિત કરી દે કે બાપુના માણસો મારા ત્યાં આયા હતા અને 50 રૂપિયા પગમાં મૂક્યા ને ખીચામાં નાખ્યા, તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખ્યો. વચ્ચે બોલું છું ભાઈ, કારણ કે આ એ લોહી નથી ભલામણા. એક ચારણ ગઢવી માલધારીની દીકરીના એક પોકાર હાટું ક્ષણિકે વાતનો વિચાર ના કર્યો અને પોતાના 6 મહિનાના બાળકો ઘોડિયામાં હિંચકા મૂકી પોતાનું લોહી રેડી દીધું. અમે એના દીકરા છીએ ભલામણા. અમારા લોહીમાં ના હોય આવું, સમજાય છે? અને હવે તો મને બીટ મારીને કહું કે ગામમાં કદાચ મારા કોઈ પણ વરણના ઘરે જાવ ને, હવે અમુક તો દારૂડિયા હોય માંજા મૂકી ગામમાં જતા રહે, પૂછે મળે સહન કરે, નકર ટાંગા ભાંગી નાખે તમારા. શરમ લાગી જોઈએ ગામમાં જઈને માંગો છો, પણ ગામમાંથી તમને કોઈ ખોટો જવાબ ના આપે. કે તમે દાદાના મહેમાન છો, આટલું દાદાનું કામ બોલે છે. અને આપણે એના મહેમાન આવા હોય 20 રૂપિયાની બોટલીઓ, શરમ લાગી જોઈએ. એટલે સમયનો અભાવ છે. જે કઈ દુઃખ દર્દ, જે કઈ વ્યાધિ, તમારા મનના મૂંઝવી ગયેલા પ્રશ્નો, ધંધો રોજગાર ના આવતો હોય તો તમારા વતી પુરજનારાયણની સાક્ષી મારા ઠાકરને કદાચ તમને બધાને જમાડીને જો કદાચ મેં અનાજ પેટમાં નાખ્યું છે, કોઈ દાડો મહેમાનને મૂકીને મેં નહીં ખાધું હોય અને એ સમય બચ્યો હોય છે બાકીનો, અને 5 માળા મેં ઠાકરની કરી છે, અને કદાચ તમારા કર્મમાં ના લખ્યું હોય આ
આજે આ હુરજ નારાયણની સાક્ષી હું વચન આપું છું અને મારી જોડીમાં જે કંઈ તપ ભેગું થયું એ મારો ઠાકર ખાલી કરીને તમને આપી.